સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું ઊંઘતા નગરોળ તંત્રના પાપ વિશે। એક માસૂમ આપણી વચ્ચે રહ્યું નથી। સુરતનો આ બનાવ છે કે જ્યાં નગરોળ તંત્રના પાપે એક માતા પિતા પોતાના વહાલ સોયાને ગુમાવી ચૂક્યા છે, કારણ કે ગઈકાલનો આ બનાવ છે જ્યાં માતા પુત્ર બહાર નીકળ્યા હતા અને જે 2 વર્ષીય જે પુત્ર છે તે આઈસ્ક્રીમ લેવા માટે જેવો આગળ વધ્યો તેને ક્યાં ખબર હતી કે આગળ ગટર હશે, ગટરનું ઢાંકણું ખુલ્લું હશે। એ માસૂમ એ ગટરમાં ખાબક્યો અને 24 કલાક સુધી મહેનત થઈ તેની શોધખોળ થાય, તેને બચાવવામાં આવે, તેને બહાર કાઢવામાં આવે, પરંતુ અહીંયાના કોઈ પણ અધિકારી, કોઈ પણ અહીંયાના પદાધિકારીઓને એમાં રસ નહોતો, ફક્ત અને ફક્ત ટાઈમ પાસ કરાયો અને આજે 24 કલાક પછી લગભગ 5:30 વાગ્યાની આસપાસ એ માસૂમનો મૃતદેહ બહાર આવ્યો છે। અને આ પહેલી વારનું નથી, અગાઉ પણ આવા બનાવ બની ચૂક્યા છે। હમણાં જ નવેમ્બર માસમાં 2024માં એક 5 વર્ષની બાળકી ભાગ્યશ્રી, તેના પર પણ ગટરનું ઢાંકણું પડવાથી તેનું મોત થયું હતું। ડિંડોલી વિસ્તારમાં પણ આવો બનાવ બન્યો હતો। આવા અનેક બનાવ બને છે। બોરવેલમાં બાળકો ખાબકે છે, છતાં પણ અહીંયાનું તંત્ર સુધરતું નથી। સવાલ એ છે કે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે ડ્રેનેજ વિભાગ માટે, અહીંયાના એન્જિનિયરોને પગાર મળે છે, કોન્ટ્રાક્ટરોને મસ્ત મરાય મળે છે, છતાં પણ કેમ આવી બેદરકારી દાખવવામાં આવે છે? સુરતમાં નગરોળ તંત્રના પાપે ગટરમાં બાળકનું મોત થઈ ગયું। 19 કલાક બાદ ખુલ્લી ગટરમાં ગરકાવ બાળકનો મૃતદેહ મળે છે। બાળક ગટરમાં પડ્યું તે પહેલાના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા। ગઈકાલે સાંજે 5 વાગ્યા આસપાસ બાળક ગટરમાં પડ્યું હતું। બાળક પરિવાર સાથે જતું હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે। સુરતના વરિયાવ વિસ્તારનો બનાવ જ્યાં અરેરાટી ફેલાવતી આ ઘટના બની છે। 2 વર્ષનું માસૂમ તંત્રની લાલિયાવાડીને ભેટ ચડી ગયું। મુફદ્દલ બિલકુલ આ જે ઘટના છે એનાથી એક વાત તો સાબિત થઈ રહી છે કે આ જે શાસકો છે, સત્તાધીશો છે, એમને એક આમ જનતાની નાનામાં નાની જે પરેશાની છે, ગટરના ઢાંકણા ખુલ્લા હોય શહેરની અંદર તો અને એની અંદર કોઈ ખાબકે એનું મોત થઈ જાય, અને એક ઘટના નથી હો, આ સંખ્યાબંધ ઘટનાઓ છે। આજે કોઈ આવીને દાવો કરે ને તો મારે એને મોઢા ઉપર ચિપકાવવું છે કે એક ઘટના નથી, સુરતના સંખ્યાબંધ કિસ્સા છે જે કેમેરામાં કેદ છે, કેપ્ચર છે, એના પુરાવા છે અમારી પાસે। કાલે જ એક રિક્ષાવાળો સુરતની અંદર જ એક ખુલ્લો ખાડો હતો, કોઈ ત્યાં સાઈન નહોતું લગાવેલું, એની અંદર ખાબક્યો છે। કોની જવાબદારી છે ભાઈ? આ સુરત મહાનગરપાલિકાના હદની અંદર, વિસ્તારની અંદર જ્યારે સુધરાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કોઈ કામગીરી ચાલતી હોય તો એમાં જનતાને કોઈ સમસ્યા ન થાય, જનતાને કોઈ પરેશાની ન થાય, એ જોવાની ફરજ તંત્રની છે, આ સત્તાધીશોની છે। અને જો એવી કોઈ બડાશ હાંકતું હોય કે લોકોએ ધ્યાન રાખવું જોઈએ તો આવો સામે આપણે સામે ડિબેટ કરીએ, પણ નહીં કરે આ લોકો। એટલા માટે નહીં કરે કેમ કે આવા કિસ્સા અઢળક બની રહ્યા છે, જનતાને પરેશાની થઈ રહી છે, તકલીફ થઈ રહી છે, અને આ લોકો પગલા નથી લઈ શકતા। એક રીતે સવાલ એ ઉઠી રહ્યો છે કે તમારી ઈચ્છા શક્તિ છે ખરી? તમે શહેરનું શાસન તો ચલાવો છો અને મોટી મોટી વાતો ખૂબ કરો છો, ઓન રેકોર્ડ છે કેમેરા પર કે તમે ખૂબ ડંફાશો મારી છે, પણ એ ડંફાશોને અનુરૂપ શું તમે હકીકતમાં ગ્રાઉન્ડ રિયાલિટી તમે જોઈ છે? જમીન પર આ લોકો મુફદ્દલ ઉતરતા જ નથી। છેલ્લા 24 કલાકમાં આપણે વિઝ્યુઅલ જોયા હતા, ત્યાંના સમાચાર જોયા કે રાત્રે બાળકની શોધખોળ કરવાને બદલે કેટલાક લોકો તાપણું કરતા હતા। એમની જવાબદારી હતી કે એક મિનિટ ખૂબ જ મહત્વની છે, એ બાળકની સ્થિતિ શું થઈ હશે કે મળમૂત્રની અંદર, એ ડ્રેનેજની અંદર ફસાયેલો છે, એમાંથી એને આપણે બહાર કાઢવાનો છે, એની જગ્યાએ મહાશયો બધા તાપણું કરતા હતા। એનાથી ઉપર જેની સીધી જવાબદારી બને છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, કાઉન્સિલર, આ બધા ક્યાં વ્યસ્ત હતા? ગાંધીનગરમાં મેયર્સ કપનું આયોજન થયું, આ બધા ગાંધીનગર પહોંચી ગયા હતા। આ આખો બનાવ બન્યો તેનો વિગત મેળવવાને બદલે, તંત્રને વધારે એલર્ટ કરવાને બદલે, તેમને કામે લગાડવાને બદલે ગાંધીનગરમાં ક્રિકેટ મેચ રમવામાં આવતી હતી। નિજાનંદમાં હતા બધા જ કાઉન્સિલરો, બધા જ અહીંયાના પદાધિકારીઓ, કોઈને ફરક સુદ્ધા નહોતો કે 2 વર્ષીય માસૂમ છે તે અત્યારે ગુંગળાઈ રહ્યો છે। તમે હમણાં કહ્યું ને વિકાસ કે જમીન પર ઉતરવાની જે વાત છે એ તમે જે કરી, જમીન પર ઉતરવાની વાત તમે એટલે કરી કે લોકોની સુખાકારી માટે આપણે જે ઊભી કરેલી સિસ્ટમ છે, આપણે જે ઊભું કરેલું તંત્ર છે કે જેના સાહેબો બનીને તમે બધા બેઠા છો, એ તંત્ર બરાબર કામ કરે છે કે નહીં એ જોવા માટે જમીન પર ઉતરવાનું નહીં, આ લોકોને જરૂર છે જે હવામાં ઉડી રહ્યા છે ને આ લોકો,
એમાંથી જમીન પર ઉતરવાનું છે. જમીન પર ઉતરીને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવાની વાત તો પછીની છે. આ લોકો જે ઉડી રહ્યા છે ને હવામાં કે અમે તો ભાઈ અમારી મનમાની જ કરીશું, અમને શું ફરક પડે આવી એકલ દોકલ ઘટનાઓ બની જાય તો, એકાદા બે મરે, આવડું મોટું શહેર છે, લાખો કરોડો લોકો રહે છે, તો અમને શું ફરક પડે એકાદી બે ઘટનાઓ બની જાય, એવી માનસિકતા આ લોકોની સાબિત થઈ રહી છે. આ દ્રશ્યો, આ ઘટનાઓ, ઉપરા છાપરી આ પ્રકારની લાલિયાવાડી, આ પ્રકારની નફટાઈ, આ પ્રકારની નિંદ્રાધીન તંત્ર એ કહી રહ્યું છે કે હા અમને કોઈ ફરક નથી પડતો. જો ફરક પડતો હોત તો આ એકાદી ઘટના પછી, બીજી ઘટના પછી, ત્રીજી ઘટના પછી, ચોથી ઘટના પછી તમે બોધપાઠ લઈ લીધો હોત અને આવી ઘટના અટકાવવા માટે પ્રયાસ કર્યો હોત. હું મારી પીસીઆર ટીમને કહીશ કે કનેક્ટ કરો. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ આપણી સાથે જોડાવાના હતા, શું એ જોડાઈ ગયા છે? તો નરેન્દ્ર પાટીલ જોડાવાના છે, તો થોડો સંપર્ક થઈ શક્યો નથી, તેમની સાથે જોડાઈશું. પરંતુ ફદલ, આમાં આ પહેલી વારનો બનાવ થઈ, જે તમે કહ્યું, આપણી ટીમને કહીશું કે 11 નવેમ્બર 2024 પણ એ ભાગ્યશ્રીના વિઝ્યુઅલ બતાવે એ 5 વર્ષીય માસૂમ બાળકી કે જેનો પણ ભોગ આ તંત્રના કારણે લેવાયો છે. ડિંડોલી વિસ્તારમાં બનાવ બન્યો હતો કે જે આ તો કેદાર વિગડના દ્રશ્યો છે, પરંતુ 11 નવેમ્બર 2024 વિઝ્યુઅલ પણ છે કે જેમાં એ માસૂમ બાળકી પર ગટરનું ઢાંકણું પડે છે અને પછી તેનું મોત થઈ જાય છે. એ શ્રમજીવી પરિવારનું માસૂમ બાળક અત્યારે દુનિયામાં રહ્યું નથી, તેના માટે પણ જવાબદાર છે. એ વખતે પણ કહેવામાં આવ્યું હતું હવે ધ્યાન રાખીશું, હવે ધ્યાન રાખીશું. ફરી એકવાર આ કેદાર નામનું માસૂમ બાળક આપણી વચ્ચે રહ્યું નથી. ચોમાસું પૂરું થયું, તેને કેટલો સમય થયો? એ ચોમાસું પૂરું થયા ને પછી આ ગટરની સમસ્યા પૂર્ણ થાય, એ હટી જાય, એટલા માટે આદેશ આપવામાં આવે છે. આ તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો, ભાગ્યશ્રી જે આપણી વચ્ચે રહી નથી. 27 નવેમ્બર 2024 આ દ્રશ્યો, માસૂમ બાળકી પર ગટરનું ઢાંકણું પડે છે ને આપણી વચ્ચે રહેતી નથી. ક્યાં સુધી આવી સ્થિતિ રહેશે? વિકાસ, આપણી સાથે સુરત શહેરના ડેપ્યુટી મેયર જોડાઈ ગયા છે, નરેન્દ્ર પાટીલ. નરેન્દ્રજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સવાલ તો ખૂબ જ આકરો હું પૂછવાનો છું સાહેબ, કે આવડું મોટું શહેર, આટલું મોટું બજેટ, જન સુખાકારીના કાર્યો માટે ઘણી બધી મોટી મોટી વાતો, પણ ગ્રાઉન્ડ રિયાલિટીમાં એક આમ નાગરિક ક્યાં સુધી આવી રીતે પીડાશે? 2 વર્ષના બાળકના એ માવતરના દિમાગમાં જે અત્યારે ચાલી રહ્યું છે ને, એ વિચારીને સાહેબ જવાબ આપજો. જી હેલો, જી આપનો અવાજ આવી રહ્યો છે, બોલો. જી હા આવી રહી છે, બોલો. શું આપને મારો સવાલ સંભળાયો છે સાહેબ? જી સાહેબ બોલો ને. મારો સવાલ એ છે, તમને થોડો કડવો લાગશે, કરોડો રૂપિયાનું બજેટ, જન સુખાકારીની મોટી મોટી વાતો, પણ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ તો આ પ્રકારની ઘટનાઓનો સિલસિલો, અને પછી શું થાય છે? જવાબદારો સામે કોઈ પગલાં નથી લેવાતા. 1-2 વર્ષનું જે માસૂમ બાળક છે, એના માવતરના દિમાગમાં જે વેદના ચાલતી હશે ને, એ વેદના વિચારીને જવાબ આપજો સાહેબ આજે. જી જી, હું રાહ જોઉં છું આપના જવાબની. ઘટના ખૂબ જ ગંભીર છે, ઘટના ખૂબ જ ગંભીર છે, ઘટના ખૂબ દુઃખદનીય છે. અમે આ પરિવારને સાથે સંવેદના જતાવીએ છીએ અને આ બાળકને શોધખોળ કરવા માટે આપણે તંત્ર દ્વારા એને પૂરેપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે છે. ઘટનાને ખૂબ ગંભીરતાથી નોંધ અમે સુરત મહાનગરપાલિકા અને તમામ તંત્રો દ્વારા લેવામાં આવે છે. સાહેબ, તમે કહો છો કે અમે નોંધ લીધી અને તમામ પ્રયત્ન કર્યા. તમે સાહેબ ક્યાં હતા? ગાંધીનગરમાં હતા કે અહીંયા સુરતમાં હતા? તમે અને મેયર સાહેબ દક્ષેશ સાહેબ? અમે સુરતમાં હતા. અચ્છા, હું સુરતમાં હતો. હા. અમે તમામ અધિકારી, ફાયરની ટીમ, ડ્રેનેજની ટીમ અને તમામ તંત્રો સાથે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, ડ્રેનેજ કમિટીના ચેરમેનશ્રીઓ અને શાસક પક્ષના નેતા, અમારી તમામ ટીમ સાથે અમે સ્થળ પર ઉભા રહીને અધિકારીઓ સાથે ચર્ચા કરીને વારંવાર અલગ અલગ પ્રકારની પદ્ધતિ અપનાવવાના અમે ફાયરની ટીમ સાથે અધિકારીઓ ચર્ચા કરીને એના પર બાળકને શોધખોળ મોહિમમાં સાથે જ ઉભા હતા. પાટીલ સાહેબ, મારે એક સવાલ એ પૂછવો છે
આ ઘટના બાદ ગુજરાતની જનતાને આપ જવાબ આપો કે આ ઘટના બાદ કયા આકરા પગલા લેશો જવાબદારો સામે? કેમ કે દર વખતે એવી વાતો થાય છે કે તપાસ થશે, જે જવાબદાર નીકળશે એની સામે આકરા પગલા લેવાશે, પછી એવું કશું થતું નથી સાહેબ, ઇતિહાસ ગવાહ છે. તમને જોવા મળશે 2 દિવસમાં તમારા ચેનલના માધ્યમથી તમામ સુરતના નગરવાસીઓનું આશ્વાસન આપું છું. જે પણ અધિકારીઓમાં જવાબદાર છે એના પર 2 દિવસમાં 100% મારી ટીમ સાથે અમે ચર્ચા કરીને પગલાં લેવામાં આવશે. નરેન્દ્રભાઈ, આજે ડિંડોલીમાં ભાગ્યશ્રી 5 વર્ષીય બાળકીનું મોત થઈ ગયું, એ કેસમાં તમે શું પગલાં લીધા? સાહેબ, આ કેસમાં હવે તપાસ કરીને જે પણ અધિકારીઓ દોષી આવશે એમાં 100% પહેલી વાર તો બનાવ નથી. તમે એમ કહો છો પહેલી વાર બનાવ બન્યો છે, સુરતના નગરજનો પહેલી વાર આ ગટરનું ઢાંકણામાં પડવાના કારણે કોઈનું મોત થયું છે એવું કહો છો આપ? એટલે તમારે તપાસ કરવી પડશે હજુ પણ? ના, જે પણ હોય એના તાત્કાલિક પગલાં લેવા માટે આપને હું અહીંયાથી આપના ચેનલના માધ્યમથી સુરતના નગરવાસીઓને હું વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું. મારી ટીમ સાથે આ વખતે અમે પગલાં લેવામાં 100% કોઈ પણ કસાત નહીં રાખીશું. સાહેબ, મારે એ સમજવું છે, મહાનગરપાલિકા અંતર્ગત શહેરના રસ્તા પર કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું હોય, કોઈ ડ્રેનેજની જવાની જગ્યા ખુલ્લી હોય, કોઈ ખાડો પડ્યો હોય, ત્યાં કોઈ સૂચનાનું બોર્ડ ન માર્યું હોય, તો આમાં સીધી જવાબદારી કોની બને? સો ટકા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓની હોય છે. જે તે વિસ્તારમાં રહેતા ઝોનલ અધિકારી હોય એમની બધાની હોય છે, અમે શાસકોની હોય છે. અને અમે એમાં પર પૂરેપૂર તપાસ કરીને એવી રીતના કોઈ પણ બનાવ ના બને અને આગળ અમે જે પણ અધિકારીઓ એમાં ભૂલના પાત્ર હોય એમાં અમે ચોક્કસ પગલાં લઈશું એવું તમને વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ. સાહેબ, આ ચોમાસું પૂરું થયું અને 4 મહિનાનો સમય વીતી ગયો છે. 4 મહિનામાં પણ તમે આ બધા ગટરના ઢાંકણા બંધ નથી કરી શકતા. અનેક જગ્યાએ અત્યારે પણ તમને આજની તારીખમાં હું ચેલેન્જ બતાવું છું, ચેલેન્જ કહીને કહું છું કે અત્યારે પણ સુરતમાં ઘણી જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા છે. તમે સ્વીકાર કરશો એનો? જો પણ અમે અધિકારીઓને તમામ અધિકારીઓને સૂચના આપી છે, એટલે અધિકારી માનતા નથી તો પછી એવું છે કે આ મેઇન રોડ પર ડ્રેનેજ હોવાના કારણે ના આ તો એમાં આવું અમારી પાસે માહિતી મળી છે કે ભાઈ આ ગઈકાલે કે 1-2 દિવસ પહેલા અમે તો પૂરીને તપાસ કરીશું કે ભારી વાહનના કારણે મેઇન રોડ પર મોટું વાહન જવાના કારણે આ ઢાંકણ તૂટ્યું હતું અને એમાં ઢાંકણ ત્રાસાઈ ગયું, એમાં આ બનાવ બન્યો છે. ચલો ઠીક છે. આજના દિવસમાં ન્યૂ કતારગામ વિસ્તારમાં અમે બતાવ્યું, ત્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે. ત્યાં કયું વાહન પસાર થયું હતું? ત્યાં તો કોઈ વાહન પસાર નતું થયું, ત્યાં સીધી ગટર ખુલ્લી જ હતી. આપ તરફથી અમને માહિતી મળે છે, અમે પણ એની પૂરેપૂરી તપાસ કરાવીશું અને શહેરમાં કોઈ પણ પ્રકારની બીજી વાર આવો બનાવ ના બને એના માટે અમારી જવાબદારી આપની બને. તમે જે સવાલ પૂછ્યો ને મુખ્યમંત્રી કે આમાં જવાબદારી આપની બને છે સાહેબ, તમારી ડેપ્યુટી મેયર બધાની જવાબદારી બને છે, કારણ કે તમને સત્તા સોંપવામાં આવી છે. તમારી જવાબદારી છે લોકોની સુરક્ષા કરવાની. 4 મહિના પૂર્ણ થયા છે છતાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે અને તમે અધિકારી પર ઢોળી રહ્યા છો. આમાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી ચાલતી હોતી. એમાં અમને અમે ત્યાંથી જો માહિતી મળી છે સ્થાનિક કોર્પોરેટર પાસેથી, આમાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી ચાલતી હોતી. જ્યાં ચાલતી હોય ત્યાં 100% અધિકારીઓ પર અમે કાર્યવાહી કરવા માટે પગલાં લઈશું. પાટીલ સાહેબ, મારે બહુ આકરો સવાલ પૂછવો છે. આમ તો અમે આકરા જ સવાલ પૂછી રહ્યા છે કેમ કે જનતામાં રોષ છે. કદાચ તમે દ્રશ્યો જોયા હશે જ્યાં એક માં રોકકળ કરતી હતી, એનો પરિવાર રોકકળ કરતો હતો. કદાચ તમે એ દ્રશ્યો જોયા હશે કે એમની આંખોમાં કેટલા આંસુ હતા. મારે સવાલ એ પૂછવો છે પાટીલ સાહેબ કે જનતા ખોબલે ને ખોબલે મત આપે છે, એટલે એવું તો નથી થયું ને કે તમે બધા બહુ આત્મવિશ્વાસમાં આવી ગયા છો, બહુ જ આમ જમીન પર પગ નથી રહેતા તમારા, તમને એવું છે કે બસ હવે અમે જ સર્વોપરી છીએ એટલે જનતાને આ હાલાકી ભોગવવી પડે છે? આવું નથી. અમને પણ આ બનાવની ખૂબ જ લાગણી છે. અમે ખૂબ દુઃખદમાં અમે બધા પરિવાર સાથે અમે સવારથી રાતથી અમે લોકો એની તમામ
પરિવાર સાથે પણ છે, અધિકારીઓના સાથે પણ સંકલનમાં છે. જે બનાવ બન્યું છે અમારા માટે પણ એને ખૂબ દુઃખદની ઘટના છે, આપણા શહેર માટે પણ. એવી બીજી વાર કોઈ બનાવ ના બને એના માટે અમે તમામ પ્રકારના અધિકારીઓને એની સૂચના આપીને આખા શહેરમાં ખૂને ને ખૂને ખબર દરેક વિસ્તારોમાં જનતાએ એના જે વિશ્વાસ છે એને પૂરેપૂરો અમે લેવા માટે આવું કોઈ પણ પ્રકારના બીજું ના બનાવ બને એના માટે અમે પણ પોતે જ શાસકો પણ એમાં તકેદારી રાખવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, કાલે સવારથી સુરતની અંદર જ્યાં જ્યાં આવી તકલીફો છે કે જ્યાં કોઈનો જીવ જઈ શકે, આવી જ્યાં જ્યાં તકલીફો છે, સાહેબ આપ પોતે સાથે નીકળીને આ કામ કરાવશો કાલે સવારથી ત્યાં? 100% આપનો વિશ્વાસ આપું છું. અમે આજે તે પણ કડક કાર્યવાહીની સૂચના આપી છે. કાલે સવારથી વિસ્તારમાં જ્યાં લોકોને ફરિયાદ આવતી હોય ત્યાં જાતે અમે ફરીને, જેટલા અમારો વિસ્તાર હોય ત્યાં અમે જાતે ફરીને, આવી જ આપણા રસ્તાના ખાડો હોય કે ડ્રેનેજ લાઈન ખુલ્લું હોય ત્યાં અમે તમામ પ્રકારના પગલા ભરીશું કે કોઈ પણ જનતાને, નગરવાસીઓને આ સમસ્યાને સામનો ના કરવો પડે. અને આ જે પરિવાર છે જેણે તેમનો કેદાર ગુમાવ્યો છે, એ લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી જવાબદારો શાસન અધિકારીઓ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવાનો નથી. એમને કેવી રીતે સમજાવશો તમે કે એમનો બાળક ગયો છે, જવાન લોહી? સાચું વાત છે. એમને પરિવાર સાથે અમને સંવેદનશીલ લાગણી છે. એમને સમજાવવાનો પ્રયત્ન કરીશું અને જે પણ હોય એમના પરિવારને સમજાવીને આ બાળકને આપણે શોધખોળ કરીને બાળકને આગળની વિધિ પરમાત્મા એની આત્માને શાંતિ આપે, આ પરિવારને આ દુઃખ સહન કરવાની પરમાત્મા તાકાત આપે એવી આમાં પરિવાર સાથે અમે સાથે ચર્ચા કરી રહ્યા છે અને આ પરિવારને પણ સમજાવવા માટે અમારી ટીમ તરફથી આવવામાં આવશે. સાહેબ, હવે કોઈ અધિકારીના ખભે બેસીને તમે નહીં જાઓ, કારણ કે પહેલા વિઝ્યુઅલ આપણે જોયા હતા, તમે એક ફાયર ઓફિસરના ખભા પર બેસીને ત્યાં પહોંચ્યા હતા. હવે રસ્તા પર ઉતરશો ખરા તમે? હવે એનો તમે આપો છો અમને ગેરંટી કે હવે તમે રસ્તા પર ઉતરશો ને જ્યાં અહીંયા ખામી છે, બેદરકારી છે, એને દૂર કરવાનો પ્રયત્ન? અમે રસ્તા પર જ 100%. આભાર પાટીલ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. અમને ભરોસો છે કે તમે લાઈવ ટીવી પર જનતાને જે આશ્વાસન આપ્યું છે, જનતાને જે ખાતરી આપી છે, સુરતની જનતા પણ આ સાંભળી લે કે કાલે ડેપ્યુટી મેયર સાહેબ પોતે નીકળવાના છે રસ્તા પર અને ચેક કરવાના છે કે ક્યાં આવી સમસ્યા છે અને એનું સોલ્યુશન લાવવાના છે. હવે જોઈએ કે જે એમણે લાઈવ ટીવી પર વચન આપ્યું છે, જે ખાતરી આપી છે, એ ખાતરીનું પાલન આ સુરતના ડેપ્યુટી મેયર સાહેબ અને એમની અંતર્ગત આવતું આખું તંત્ર કરે છે કે નહીં. અને જો નથી કરતા તો સુરતવાસીઓ હવે તમારી જવાબદારી છે કે તમે જાગો અને આમના કાન પકડો કે તમે આવી રીતે કહ્યું હતું, તમે આશ્વાસન આપ્યું હતું. આખા ઘટનાક્રમમાં અહીંયાના મેયર છે દક્ષેશ મેવાણી, તેમની ખૂબ જ ચર્ચા થઈ રહી છે કે આજે જઈને તે મીડિયા સમક્ષ આવ્યા, પરંતુ તેમાં પણ તેમણે વિચિત્ર જવાબ આપ્યો. કહ્યું કે ઘટનાનું પુનરાવર્તન થશે તો જે તે ઝોનના અધિકારી સામે થશે કાર્યવાહી. મેયર સાહેબ, શું હજુ પણ તમે સુરતને એક કલંક આપવા માંગો છો? ગુજરાત ફર્સ્ટના સવાલો પર આખરે મેયર સાહેબને જોડવા માટે આપણે બહુ પ્રયાસ કર્યો વિકાસ. સાંભળીશું. મેયર સાહેબને જોડવા માટે બહુ પ્રયાસ કર્યો, પણ મેયર સાહેબ કદાચ પામી ગયા હતા કે મને બહુ આકરા સવાલ પૂછાશે એટલે એમણે પાટીલ સાહેબને મોકલ્યા. મેયર સાહેબ આવ્યા હોત તો ખરેખર આ બધા સવાલ એમને સીધા પૂછે અને એમની પાસેથી જવાબ લે કે શા માટે સુરત વધુ એક કલંક સહન કરે. સાહેબ, શા માટે તમે એવું કહી રહ્યા છો? એમણે એવું કહ્યું, જ્યારે એમની પાસે જવાબ લીધો તેમણે એવું કહ્યું કે જો હવે પુનરાવર્તન થયું તો અધિકારીઓ જવાબદાર. કેમ ભાઈ, હવે પુનરાવર્તન એટલે શું? અત્યારે આ જ ઘટનામાં કેમ સીધા જે તે ઝોનના અધિકારીઓને જવાબદાર ઠેરવો, એની સામે કાર્યવાહી કરો? સંભળાવો એ શું કહ્યું મેયરે. ગઈકાલે જ્યારે ઘટના બની ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ આઉટ ઓફ સિટી હતા. મેં એને ચેરમેન શ્રીએ વાત કરી કે આ ઘટનામાં આવી ઘટના બીજી વાર ન બને તે માટે આ ઘટનામાં જે કોઈ અધિકારી કસૂરવાર હોય તો તેને આવનાર 2-3 દિવસની અંદર જ એની પર કાયદેસરના પગલામાં ભરવામાં આવશે. મારી વાત છે, ગઈકાલે રાત્રે જ્યારે બનાવ બન્યો સતત 5 વાગ્યા સુધી હું ને ચેરમેનસી અધિકારીઓ સાથે જાગતા હતા અને સતત અમે ચિંતા કરતા હતા, બાળક નથી મળી. સવારે પ્લાન કર્યો, સવારે મુખ્યમંત્રી સાથે મીટિંગ હતી, એમની રજા લઈને મીટિંગ કેન્સલ કરી અને બપોરે વંદે ભારતમાં અમે બંને તાત્કાલિક આવ્યા. હું આપને કહું, થોડાક પૂર્વ પહેલા 6 મહિના પહેલા કે 1 વર્ષની અંદર બીઆરટીસીનું એક મોટું એક્સિડન્ટ થયું, ત્યારે પણ મેં એને ચેરમેન શ્રીએ કીધું, શાસકો કીધું અમે કાયદેસરનો એવો દાખલો બેસો છું. ત્યારે એવો દાખલો બેઠો, પછી બીઆરટીસીની બસમાં સુધારો એવો
આની અંદર પણ અમે તમામ ઝોનલ ચીફને આવનાર સમયમાં તમામ ઝોનલ ઓફિસરને પોતપોતાના વિસ્તારમાં જો કોઈ આવો બનાવ બનશે તો કસૂરવાર તમારા લગીન પણ આનો રેલો આવશે એનો ચોક્કસ મેસેજ આપી દીધો છે. તમે આ શબ્દો ધ્યાનથી સાંભળ્યા હશે. મેયર સાહેબ સુરતના પ્રથમ નાગરિક દક્ષેશ માવાણી કહી રહ્યા હતા કે જો આવું ફરીવાર બનશે તો જે તે ઝોનના અધિકારી સીધા જ કસૂરવાર ગણાશે. મારો એક સામાન્ય સવાલ છે, મને જેટલી સમજ પડે છે એ અનુસાર પૂછું છું કે કેમ હજુ એક ઘટનાની રાહ જોવાની? શા માટે અત્યારે તમે શું કામ બચાવ કરી રહ્યા છો? જે જવાબદાર અધિકારી છે, હમણાં ડેપ્યુટી મેયર સાહેબ કહેતા હતા કે અમે અધિકારીઓને સૂચના આપી છે, અને વિકાસે સવાલ પણ પૂછ્યો કે સાહેબ સૂચના આપી છે તો આ અધિકારીઓ તમારું નથી માનતા સાહેબ? અને જો માને છે તો પછી તમે કેમ એના બચાવમાં છો? આ જ ઘટનામાં જે તે ઝોનલ અધિકારી હોય એને સીધા કસૂરવાર પગલાં લઈ લો, ઠેરવીને સીધા સસ્પેન્ડ પગલાં કરો. લો, સસ્પેન્શનની કાર્યવાહી એ કરો. ડ્રેનેજ વિભાગમાં જે પણ જવાબદાર અધિકારી બેઠા છે, જે એન્જિનિયર છે, જે કોન્ટ્રાક્ટર છે, એની બધી જવાબદારી અને છે, આ જે એ પરિવાર બધાનું છે, લિસ્ટ તૈયાર કરો. આ 2 વર્ષના માસૂમ કેદારનો જે પરિવાર છે એને કાયદાકીય કાર્યવાહી કરવી છે, એમાં મદદરૂપ થાવ તમે તો તમને જશ મળશે જનતાનો. જનતા તમારી સાથે આવીને ઊભી રહેશે કે આ ઘટનામાં આ રીતનું પગલું ભરીને એસએમસી એ શું કર્યું, મેયર અને ડેપ્યુટી મેયરે પણ શું મુફદ્દલ કર્યું આમાં કે પરિવારની સાથે રહ્યા. એ આ બધા જે સવાલો ઉભા થયા છે એમાં મૂળ એ છે કે આ લોકોને જનતાની સમસ્યામાં કોઈ રસ જ નથી. એ લોકોને જનતાની સમસ્યા ખબર જ નથી આપણે પડતી, કારણ કહ્યું કે ને તેમને ગાડીમાં ફરવાનું હોય ડેપ્યુટી છે, મેયર એસી સાહેબને ગાડીમાં હમણાં કહ્યું ને ફરવાનું, આપણે. ઓફિસથી ઘરે ગાડી બધી આવી જાય છે, આરામથી એસયુવી કારમાં ફરવાનું. ત્યાં ગટરના ઢાંકણા છે કે રસ્તા ખરાબ છે કશું જ એમને ખબર જ નથી હોતી. જનતા સાથે સીધો સંવાદ તેમનો થતો નથી, એટલે એમને ફક્ત ને ફક્ત એક આંકડા આપવાના કે ભાઈ પ્રાથમિક સુવિધા માટે આટલું કરોડોનું બજેટ અમે તમારા માટે ફાળવ્યું છે, અમે આ ગાર્ડન તૈયાર કરીશું, અમે આ કરીશું, તે કરીશું. પરંતુ જો તમે જમીન પર ઉતરો, તમે જે અત્યારે હવામાં ફરી રહ્યા છો, હવામાંથી ઉતરીને જો જમીન પર આવશો, લોકો સાથે જોડાશો, સંવાદ કરશો, તો તમને ખબર પડશે કે આખરે તમે રસ્તા પર નીકળો તો કેવી સમસ્યાનો સામનો તમારે કરવો પડે છે, કેવી ટ્રાફિકની સમસ્યા છે, કેવી પાર્કિંગની સમસ્યા છે, કેવી રખડતા ઢોરની સમસ્યા છે, કેવા ગટરના ઢાંકણા ખુલ્લા છે ને અકસ્માત થાય છે. અગાઉ આપણે વિઝ્યુઅલ જોયા હતા મુફદ્દલ કે જ્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે આખો ટ્રક પલટી ગયો હતો એ ગટરના ઢાંકણાના કારણે. અગાઉ ડિંડોલીમાં આપણે બનાવ જોયો કે જ્યાં 5 વર્ષે માસૂમ ભાગ્યશ્રીનું મોત થઈ ગયું. સચિન વિસ્તારમાં પણ એવું થયું કે માસૂમ બાળકનો ભોગ લેવાઈ ગયો હતો. ગઈકાલનો જ બનાવ છે. ઘણીવાર બોરવેલમાં પડી જવાથી લોકોના મોત થાય ખોદેલા છે. ખાડામાં ત્યાં કોઈ બોર્ડ નહોતું કે કોઈ આડશ નહોતી રિક્ષા કરાઈ. ચાલક આ રિક્ષા ખાડામાં ચાલક ગરકાવ થઈ ખાપ્યો એમાં. એ દ્રશ્ય પણ દેખાડો સ્ક્રીન પર, એક વિન્ડોમાં દેખાડો કે કઈ રીતે એક રિક્ષા ચાલક ખાપ્યો. આ પણ સુરતની જ અને ઘટના આ છે. common આ sense પણ ની છેલ્લા વાત છે. 24 કલાકની જ ઘટના આ છે. common sense ની વાત છે કે એટલે કામ તમે- થઈ રહ્યું છે તો ડાયવર્ઝનના બોર્ડ આ જુઓ, મૂકો. આ સીસીટીવી બિલકુલ. ફૂટેજ એકવાર ફૂલ સ્ક્રીન કરો, આ ફરીથી પ્લે કરો. આ દ્રશ્ય ખાડો ખોદેલો છે. આ ખાડો તો કોઈ રાત્રે અચાનક આવીને ખોદી નહીં ગયું હોય. આ તંત્રની જવાબદારી છે કે ત્યાં ખાડો ખોદેલો છે તો ત્યાં કોઈ સાઇન બોર્ડ હોય. માની લો કોઈ- ચલો એ ખાડો ખોદ્યો છે, કામ માટે ખોદ્યો છે, તો ત્યાં તમે ત્યાં સાઇન બોર્ડ મૂકો, ત્યાં તમે આડસ મૂકી દો, તમે લાઈન મૂકી દો, પરંતુ અહીંયા કશું જ નથી મૂક્યું. એક ફક્ત નાનું બોર્ડ મૂક્યું છે કે ભાઈ અહીંયા કામ ચાલી રહ્યું છે. એ રાત્રે કોને દેખાશે? અહીંયા આ રસ્તો તમારે કોર્ડન કરવાની જરૂરિયાત છે, અને આ કોમન સેન્સ ની વાત છે. ગટરના ઢાંકણા ચલો માની લો ક્યાંક અકસ્માત થયું છે, કંઈ પણ થયું આમાં છે, છે તો ને- તમે ત્યાં તે સુરક્ષિત વિસ્તાર જાહેર કરો. આમાં જે અધિકારીઓ છે એ અધિકારીઓ પર સીધું સવાલિયા નિશાન છે, અને કામગીરી આ લોકોએ એમની સામે કરવાની છે. એક્શન આમણે લેવાના છે, કાર્યવાહી આમણે કરવાની છે. આ વખતે જો નહીં કરે તો એ વાત સાબિત થઈ જશે કે આ લાલિયાવાડીમાં બધાની સિન્ડિકેટ છે. તમે બધા ભેગા મળીને આ કરી રહ્યા છો એટલે કે આ ખાડા કાન કરી રહ્યા છો. કેમ કે જો તમે કરી શકતા હો, તમારી પાસે પાવર છે, જનતાએ તમને આપ્યો છે પાવર, તો એ પાવરનો ઉપયોગ કરીને આજે અધિકારીઓ તમારી વાત નથી માનતા, જનતાની પરેશાનીને દૂર નથી કરતા, કરો ખોખરા, એમને સીધા કરી નાખો. કેમ ભાઈ, શા માટે આ સુરત શહેરની આવી હાલત થાય? કેમ તમે પગલા ના લો? આ ત્રણેય દ્રશ્યો અલગ અલગ દ્રશ્યો જોઈ લો. નથી કરવાના, કારણ કે આ અધિકારી પાસે પણ નેતાઓની ચોટી હોય છે, કારણ કે એમને ખબર છે કે આપણે પણ હપ્તો આપવાનો છે, આપણે પણ કટકી. જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ભ્રષ્ટ નેતાઓ કહ્યું ને. બંનેની સાંઠગાંઠ હોય છે, એ જ કહ્યું ને. કારણ કે પછી નેતાઓ જો જો તમે આ કામગીરી વખતે action કરાવશે નહીં લો, તો હપ્તા બંધ થઈ તમે જશે. આ વખતે કાર્યવાહી નહીં કરો તો આ બધામાં તમારી મિલીભગત છે એવું સાબિત સાબિત થઈ થશે. જશે. તમારી સિન્ડિકેટ છે, કોન્ટ્રાક્ટર થી માંડીને કોન્ટ્રાક્ટરનો સબ કોન્ટ્રાક્ટર, એની ઉપરનો અધિકારી જેને કામ લેવાનું છે, પ્રશાસનિક અધિકારી, અને તમે જે ટોચ ઉપર બેઠા છો, સત્તાધીશનું તાજ લઈને બેઠા છો, આ બધાની સિન્ડિકેટ સાબિત થશે જો તમે આ વખતે આકરા પગલા નહીં લો તો.
એ પગલા ક્યારે લેશો અને ક્યારે આ જે સિસ્ટમમાં જે સડો વ્યાપેલો છે એ ક્યારે દૂર કરવામાં આવશે? અને આ બધાના મૂળમાં, આ બધાની પાછળ ફક્ત ને ફક્ત પૈસાની જ વાત છે. લોકોને પૈસા કમાવામાં રસ છે, ભલે લોકોના જીવ જતા હોય તો જાય. અને હું ફરી એકવાર કહું છું કે આ જો તંત્ર નહીં સુધરે તો પછી ફરી એકવાર આવા બનાવ બનતા રહેશે. તંત્રમાં જો થોડી પણ સંવેદના, થોડી પણ જો માનવતા બચી હોય, થોડો પણ તમારી અંદર એક એવો પ્રેમનો ભાવ બચ્યો હોય તો પછી હવે કામગીરી કરજો ને એક કામગીરી કરાવડાવજો અધિકારીઓ પાસેથી. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.